નમસ્કાર દોસ્તો, જયદીપ લાલજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। ગુરુવાર 13 તારીખ નવેમ્બર મહિનો 2025ના રોજે આપણે બિયારણની વિશે વાત કરશું। બિયારણમાં ફૂગ આવે છે આપણે જમીનમાં, તેના વિશે વાત કરશું। બધાય ખેડૂત મિત્રો અત્યારે શિયાળુ પાક વાવી રહ્યા છે, તો ઘઉં, સણ્યા અને જીરું તેમાં ફૂગ આવે છે, તો એના વિશે વાત કરશું। શું ઉપયોગી કરવું આપણે, તો આપણે જેમ મગફળીને પટ મારેલો હોય એમ આપણે સણ્યાને, ઘઉંને અને જીરાને આપણે પટ મારવાનો હોય છે। જે બીજામૃત હોય છે તેનો પટ મારો તોય તે આપણે ફૂગનો અસર નહીં થાય। અને આપણે દેશી ભાષામાં કહીએ ઓર્ગેનિક ખેતી, તો એમાં ગૌમૂત્ર હોય તો તેના ગમે એ બિયારણ આપણે શિયાળુ પાકનું હોય તો એને 3 થી 4 કલાક અંદર ગૌમૂત્રમાં રાખી અને પછી પાછું કાઢી અને સૂકવી અને વાવી દો તો ફૂગનો અસર આવતો નથી। તો મારી જયદીપ લાલજી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ખેડૂત મિત્રો, જેથી કરીને અમે ખેડૂત મિત્રોના આવા વિડીયો મૂકતા રહીએ, તો આપણે સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।